નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મેન્ટેનન્સ કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને SUADTGA ના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર, સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસે રજાની જાહેરાત કરી છે. આ રજામાં પ્રવાસીઓને તમામ પ્રકલ્પોની મુલાકાત કરવા મળે તે હેતુથી તારીખ 26/1/2026 પ્રજાસત્તાક દિવસે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે, જેથી પ્રવાસીઓને મિની વેકેશનનો લાભ મળી શકે છે. પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે ઉપરોક્ત દિવસો દરમિયાન પ્રવાસો માટે પોતાની ટિકિટ અમારે એકમાત્ર અધિકૃત વેબસાઇટ પરથી બુક કરાવવાના રજા જાહેર કરાયેલ તારીખ 27/1/2026 મંગળવારે પોતાનું પ્રવાસનું આયોજન ન કરે તેમ જણાવ્યું છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.